હેલો સ્ટુડન્ટ્સ, હું અનિકેત ભાવસાર આપ સૌનું એજ્યુમૂલના આ યુટ્યુબ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. બરાબર છે. આપણો વોઇસ આવે છે કે નહીં જરા મને કન્ફર્મેશન કરી આપજો. બરાબર, આપણું વોઇસ તમારી સુધી પહોંચે છે કે નહીં, ઓડિયો વિડીયો ક્લિયર છે કે નહીં, એ જરા મને કન્ફર્મેશન આપજો. એના પછી આપણે સરસ મજાનું લેક્ચર શરૂ કરીએ છીએ. બરાબર છે. ચલો ફટાફટ બધા જ મિત્રો આપણી જોડે જોડાઈ જાય. બરાબર, અને આપણો ઓડિયો વિડીયોનું કન્ફર્મેશન મળી જાય એના પછી આપણે લેક્ચરને શરૂ કરીએ છીએ. ચાલો. ચાલો, તો આપણે લેક્ચરને શરૂ કરતા હવે આગળ વધીએ છીએ. બરાબર, આપણને કન્ફર્મેશન મળી ગયું છે. તો તમને બધાને ખબર છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની રનિંગ શરૂ થઈ ગઈ છે. બધા મિત્રો બહુ સરસ મજાની રનિંગ ચાલે છે. બરાબર, અને દરેકે દરેક મિત્રો બહુ જ સારી તૈયારી પણ કરી રહ્યા છે. સાથે સાથે એક નવી ભરતીની પણ ઇન્ફોર્મેશન આપણને મળી ગઈ છે હમણાં કે ભાઈ સીસી પણ આવવાની છે અને બહુ જ સારી માત્રામાં આવવાની છે. તો જ્યારે પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, સીસી હોય અને આ બધી જ ભરતી જ્યારે તમને 2026માં મળવાની હોય, એટલે 2026 તમે એવું કહી શકો છો કે તમારી તૈયારી માટેનું સુવર્ણકાળ, તમે તમારી ગવર્મેન્ટ જોબ મેળવવાનું સુવર્ણકાળ તમે કહી શકો છો. બહુ જ અગત્યનું વર્ષ છે 2026. અને એની અંદર ભલે પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય કે પછી હોય સીસી, દરેકે દરેક એક્ઝામની અંદર સૌથી અગત્યનો વિષય, જો સૌથી સ્કોરિંગ વિષય જો કોઈ બનતો હોય તો એ છે તમારો રીઝનિંગ. અને રીઝનિંગ જ એવો વિષય છે જે વિષયમાંથી વિદ્યાર્થીઓ વધુ સ્કોર પણ મેળવી શકે છે. બરાબર છે. તો એ જ વિષયની આજે આપણે ચર્ચા કરવાની છે. તો હું અનિકેત ભાવસાર આપ સૌનું એજ્યુમલની યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું. ચલો, તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે પીએસઆઈ કોન્સ્ટેબલ 2026 ટોપ સ્કોરિંગ રીઝનિંગમાં તમારે કેવી રીતે સ્કોર મેળવવો, વધુમાં વધુ માર્ક્સ લાવવાની સરળ રીત, આપણે બહુ બેઝિક ડિસ્કશન આપણે અહીંયા કરવાના છીએ. સિલેબસથી લઈને તમને શું શું બેનિફિટ મળવા જઈ રહ્યા છે, એજ્યુમલ તમારા માટે શું કરવા માંગે છે અને કેવી રીતે તમને તમારી સફળતા સુધી પહોંચાડશે, એ દરેકે દરેક વાતની આપણે ડિસ્કશન વન બાય વન કરીશું. ઓકે, ચાલો તો જઈએ આગળ. પહેલી જ વસ્તુ મેં તમને કહ્યું કે અમે તમારી સફળતાના છેક સુધી છીએ. બરાબર છે. જ્યાં સુધી તમને સફળતા નહીં અપાવીએ ત્યાં સુધી આમ ઝંપી આવવાના નથી આપણે બી. બરાબર છે. તો એજ્યુમોલ તમારી માટે પહેલી વસ્તુ શું કરવા જઈ રહ્યું છે કે જે મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલ બનવા માંગે છે, જે લોકોની મિત્રોની રનિંગ થઈ ગઈ છે, હા, તો એવા મિત્રો માટે સંપૂર્ણ કોર્સ ફ્રી, ટોટલી કોર્સ તમને આખો, જે મિત્રોને માની લો કે પીએસઆઈ કોન્સ્ટેબલ બનવું જ છે, તો એની માટે એજ્યુમોલ ટોટલી તમને કોર્સ ફ્રી આપવા જઈ રહ્યું છે. કેટલા મહિના માટે? 4 મહિના માટે મિત્રો. 4 મહિનાની વેલિડિટી છે. બરાબર. પ્રથમ ફક્ત ને ફક્ત 500 વિદ્યાર્થીઓ માટે, ફક્ત ને ફક્ત કેટલા વિદ્યાર્થીઓ માટે? 500 વિદ્યાર્થીઓ માટે ટોટલી આખો કોર્સ બધા જ સબ્જેક્ટ સાથે રેડી છે આપણી જોડે અને રેકોર્ડેડ ફોર્મમાં, અને એ કોર્સ તમને સીધો મળી જશે. અને આ કોને બેનિફિટ મળશે? પહેલા 500 વિદ્યાર્થીઓ માટે. તો પહેલા 500 વિદ્યાર્થીઓ માટે આપણી એપ્લિકેશન ધ એજ્યુમોલ તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લો અને ફટાફટ તમારું એનરોલ કરી લો. પહેલા 500 વિદ્યાર્થીઓ માટે. પછી પાછળથી કોઈ વિદ્યાર્થી ઇન્ફોર્મ કરશે, કોલ કરીને જણાવશે કે સર મને પણ જોઈએ છે, તો એ પોસિબલ નહીં થઈ શકે. આપણે 500 વિદ્યાર્થીઓ માટેની જ વિન્ડો ઓપન રાખી છે. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ. પછી ચર્ચા કરીએ મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોને, જ્યારે પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી ચાલે છે, બધા મિત્રોને મેજોરિટી ખબર જ હશે કે સિલેબસ શું છે પીએસઆઈમાં, કોન્સ્ટેબલમાં. બરાબર છે. તો થોડી સામાન્ય સિલેબસની એકદમ બેઝિક ડિસ્કશન જ કરું છું. અભ્યાસક્રમમાં સાહેબ લોકરક્ષક કેડરનો અભ્યાસક્રમ એટલે એલઆરડી એટલે કે કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ શું હોઈ શકે છે મિત્રો? તો કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે પહેલું જે પેપર આવશે, પેપર નંબર 1
પાર્ટ એ જે MCQ ફોર્મેટની અંદર હોય છે, જેની અંદર રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે રીઝનિંગ વિશે તમારો 30 માર્ક્સનો આવશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે ગણિત તમારું 30 માર્ક્સનું આવશે, અને ત્રીજો વિષય જે આવશે એ છે કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ. બરાબર છે, એટલે પ્રશ્નપત્રમાં આપવામાં આવેલા ફકરા પરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, એ તમને બીજા 20 ગુણ મળશે. બરાબર છે, એટલે ટોટલ જોવા જઈએ તો LRD નું પેપર તમારું મિત્રો 30 અને 20 એટલે એમ 80 માર્ક્સનું થશે. જ્યારે PSI ની અંદર એમાં પણ પાર્ટ 1 માં જે પેપર આવશે એની અંદર પાર્ટ 1 નું પેપર ટોટલ 100 માર્ક્સનું હશે, એમાં રીઝનિંગ એકલું જ તમારું ખાલી 50 માર્ક્સનું આવશે, અને બીજું છે ક્વોન્ટ એપ્ટિટ્યુડ, એ જ ખાલી તમારું 50 માર્ક્સનું થશે, એટલે મેથ્સ. બરાબર છે, તો અહીંયા મેથ્સ અને રીઝનિંગ કમ્બાઈન્ડ ભેગા થઈને તમને કેટલા માર્ક્સનું જોવા મળશે મિત્રો? 100 માર્ક્સનું જોવા મળશે. કેટલા માર્ક્સનું? 100 માર્ક્સનું. હવે મેં તમને કહ્યું એમ સૌથી સ્કોરિંગ વિષય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય રીઝનિંગ અને મેથ્સ કેમ રહેવાનો છે, તેનું મુખ્ય કારણ એ છે કે તમારે અહીંયા છે ને મિત્રો બીજા પાર્ટ 2 માં જવા માટે, પાર્ટ બી માં જવા માટે તમારે કમસે કમ અહીંયા 80 માંથી 40%, કેટલા ટકા? 40%, એટલે 80 ના 40% ઓછામાં ઓછા 32 માર્ક્સ લાવવાના છે કમસે કમ. જ્યારે અહીંયા 100 ના 40% એટલે ઓછામાં ઓછા 40 માર્ક્સ લાવવાના છે, તો તમે પાર્ટ બી માં જઈ શકશો, તો તમે સેકન્ડ GS વગેરેના પ્રશ્નપત્ર જે આવે છે તમે અટેમ્પ્ટ કરી શકશો. એટલે અટેમ્પ્ટ તો કરી શકાય છે, પણ એનો સ્કોર ગણાશે ત્યારે. હવે બીજી વસ્તુ ધ્યાન આપો, બીજી વસ્તુ શું ધ્યાનમાં આપવાની છે કે અહીંયા એવું નથી કે 32 માર્ક્સ લાવ્યા એટલે તમારો મેળ પડી જ જશે. બરાબર છે, અહીંયા જેટલા મેક્સિમમ સ્કોર આવશે એમ તમે મેરિટમાં ઉપર જશો. આ વખતના નવા નિયમમાં એવું પણ થઈ ગયું છે કે PSI ની, જેમ કે એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું તો માન લો કે PSI ની 800+ વેકેન્સી છે, તો પહેલા એના 20 ગણા, એટલે પહેલા 16,000 વિદ્યાર્થીઓનું જ બીજું પેપર ચેક થશે. પહેલા 16,000 વિદ્યાર્થીઓનું જ બીજું પેપર ચેક થશે. બરાબર, તો તમારે એવું નથી કે ખાલી 40 માર્ક્સે અટકી જવાનું છે, જેટલા મેક્સિમમ માર્ક્સ આવે એટલા લાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો હવે એ વસ્તુ ક્યારે પોસિબલ થશે મિત્રો? ત્યારે જ પોસિબલ થશે જ્યારે તમે મેથ્સ અને રીઝનિંગ ની અંદર મેક્સિમમ તૈયારી કરીને વધુ ને વધુ સ્કોર મેળવો. તો જે મિત્રો PSI થવા માંગે છે યા તો કોન્સ્ટેબલ થવા માંગે છે, એમના માટે બે વિષય બહુ અગત્યના છે. પણ એમાં આપણે આજે કયા વિષયની ચર્ચા કરીશું? તો આપણે ચર્ચા કરીશું રીઝનિંગની. તો રીઝનિંગની અંદર તમને અહીંયા સિલેબસ દેખાતો હશે. બરાબર, ચલો રીઝનિંગમાં તમને અહીંયા સિલેબસ દેખાતો હશે કે સાહેબ રીઝનિંગમાં મેનલી PSI અને કોન્સ્ટેબલ વાળા વિદ્યાર્થીઓ માટે શું કરવું જોઈએ. બરાબર, તો એની ચર્ચા થોડી કરી લઈએ. બરાબર, ચાલો. તો રીઝનિંગ ના સિલેબસ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે 10-20 ટોપિક છે ને એ મેં તમને અહીંયા આપી દીધેલા છે. બરાબર છે, એ 10-20 ટોપિક, એ 10-20 ટોપિક તમારે સરસ મજાના જોઈ લેવાના છે. બરાબર છે, જેમ કે ડાયરેક્શન, દિશા અને અંતર. આની પહેલાની ભાઈ PSI હતી ને, એની અંદર દિશા અને અંતરના 4 થી 5 પ્રશ્નો એક સાથે પૂછાઈ ગયેલા. આના પહેલાની નહીં, એના પહેલાની. બરાબર છે, એટલે દિશા અંતર આપણી માટે બહુ અગત્યનો ટોપિક છે. એના પછી આવશે મિત્રો ક્લોક અને ઘડિયાળ, પછી આવશે કેલેન્ડર. બરાબર છે, એમાં કેવી રીતે પ્રશ્નો આવે, કોઈ તારીખ આપેલી હોય, તમને એનો વાર પૂછ્યો હોય, આજથી 25 દિવસ પછી કયો વાર આવશે, એના પહેલા કદાચ કયો વાર આવશે, હા, પછી એના વધારાના દિવસો શોધવાના પ્રશ્નો આવી શકે. તો આ રીતના પ્રશ્નો તમને કેલેન્ડરમાં જોવા મળશે. રેન્કિંગ, ક્રમ અને કસોટી, તમારે કોઈ વ્યક્તિનો ક્રમ શોધવાનો હોય. બરાબર છે, બે વ્યક્તિ એકબીજાના સ્થાનમાં ફેરબદલ કરે છે, તો એ પ્રમાણે નવા ક્રમ શોધવાના આવશે, વગેરે જેવી માહિતીના જે પ્રશ્નો પૂછાય એ બધા રેન્કિંગમાં આવે છે. પછી આવે મિત્રો બ્લડ રિલેશન, લોહીના સંબંધો. હા, તમારા મમ્મીના ભાઈ તમારા શું થાય, તમારા કાકાના કાકા તમારા એટલે કાકાના કાકા ન હોય પણ એમ કે એવી રીતે પપ્પાના પપ્પા તમારા શું થાય. તો એ જે બ્લડ રિલેશનના જે ક્વેશ્ચન્સ આવે છે એ બધા તમને લોહીના સંબંધિત પ્રશ્નો જોવા મળશે. પછી જે સિરીઝ, બહુ અગત્યનું ચેપ્ટર ભાઈ, 5મું અને 6ઠું બંને બહુ અગત્યના ચેપ્ટર છે. સિરીઝ છે એમાંથી લગભગ દરેક પરીક્ષાની અંદર સિરીઝમાંથી પ્રશ્ન હોય જ છે. એની અંદર 2 પ્રકારની સિરીઝ હોય છે. કઈ? એક મૂળાક્ષર શ્રેણી હોય છે અને એક સંખ્યા શ્રેણી હોય છે, નંબર શ્રેણી હોય છે. આ બધામાંથી પણ પ્રશ્નો નીકળતા હોય છે. પછી બીજું એક અગત્યનું ચેપ્ટર એટલે કોડિંગ અને ડીકોડિંગ, સંકેત અને ઉકેલ. બરાબર છે, જેમ કે આવો પ્રશ્ન પૂછાય કે કોઈ સાંકેતિક ભાષામાં ટીચરને VGCE JGT કહેવાય તો સ્ટુડન્ટને શું કહેવાય. બરાબર છે, તો આ રીતનો પ્રશ્ન પણ પૂછાતો હોય છે. કોડિંગ ડીકોડિંગના બહુ જ બધા પ્રકાર છે. આપણે બધા પ્રકારની ઇન ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. દરેક ચેપ્ટરને આપણે ટાઈપ વાઇઝ શીખવાના છીએ.
દરેક ચેપ્ટરને દરેક ઇન્ડિવિજ્યુઅલ પ્રકારના ટાઈપ્સ આપણે ઇન્ડિવિજ્યુઅલ શીખીશું, જેથી કરીને શું છે કે મિત્રોને સૌથી વધારે સમસ્યા શેમાં થાય છે, રીઝનિંગની અંદર અમુક વાર શું થાય કે પ્રશ્નો જોવે પણ કન્ફ્યુઝ થઈ જાય કે અચ્છા આ રીતનો પ્રશ્ન મેં જોયેલો તો છે પણ એનું સોલ્યુશન કેવી રીતે કરવાનું હતું. તો આપણે ઇન્ડિવિજ્યુઅલી ટાઈપ વાઇઝ જ્યારે દરેક વસ્તુ જોવામાં આવશે ત્યારે શું છે આપણે એને ફિલ્ટર કરી શકીએ કે અચ્છા આ રીતનો પ્રશ્ન છે તેને આ રીતે સોલ્વ કરવાનો હતો, આ રીતનો પ્રશ્ન છે તેને આ રીતે સોલ્વ કરવાનો હતો. તો જેથી કરીને આપણને બેનિફિટ શું થાય કે ઇન્ડિવિજ્યુઅલ જ્યારે પણ મને પ્રશ્ન જોવા મળે પરીક્ષાની અંદર તો મને તરત યાદ આવે અચ્છા સરે આ ટાઈપનો ક્વેશ્ચન કરાવેલો છે, આનું સોલ્યુશન આવી રીતે કરી શકાય. બરાબર છે, એટલે શાંતિથી એકવાર જોજો. બીજી વસ્તુ એવી પણ છે કે રીઝનિંગની અંદર જે ટાઈપ્સ આવે છે, જે વેરિયન્ટ આવે છે, બરાબર છે, એ બધા કમ્પેરેટિવલી બીજા સબ્જેક્ટ કરતાં તમને થોડું ઈઝી પણ રહેશે. બરાબર છે, હું તમને એમ કહું કે મેથ્સ અને રીઝનિંગ હોય તો પહેલા રીઝનિંગ અટેમ્પ્ટ કરવું જોઈએ, રીઝનિંગમાંથી મેક્સિમમ સ્કોર તમને મળી જાય એના પછી મેથ્સમાં જવું જોઈએ. બરાબર છે, ચાલો પછી આવે છે મિત્રો સિટિંગ એરેન્જમેન્ટ. અત્યારે તમે સમજી લો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકમાંથી તમે એક ટોપિકને અત્યારે કન્સિડર કરી શકો છો, સિટિંગ એરેન્જમેન્ટને, કેમ કે એમાં ઘણા બધા પ્રશ્નો તમે સિટિંગ એરેન્જમેન્ટના જોવા મળશે. બરાબર છે, હવે નવી જે સીસીની પેટર્ન આવી છે ને મિત્રો, એની અંદર તો છે ને 90 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ છે અને એમાં 60 માર્ક્સનું ખાલી રીઝનિંગ છે. તો એમાં તમે માનીને ચાલજો, કેમ કે સ્વાભાવિક રીતે જે લોકો પીએસઆઈની તૈયારી કરે છે, જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે, એ જ વિષય અને એ જ સબ્જેક્ટ સાથે તમારે સીસીઈમાં પણ ફાયદો થતો હોય તો લેવો જ જોઈએ ને. હા, તો દેખો સીસીઈમાં 60 માર્ક્સનું રીઝનિંગ આવવાનું છે, તો એની અંદર ડેફિનેટલી બેઠક વ્યવસ્થા, સિટિંગ એરેન્જમેન્ટ અને 9મો ટોપિક છે પઝલ, એ બંનેના પ્રશ્નો તો તમને ઢગલો જોવા મળશે. બરાબર છે, વધુ ને વધુ જોવા મળશે. બરાબર છે, ચાલો એના પછી 10મો ટોપિક છે, અહીંયા લખેલો છે વેન ડાયાગ્રામ. બરાબર છે, પણ તમને દેખાતું નહીં, હું કહી દઉં છું વેન ડાયાગ્રામ એટલે વેન આકૃતિ. બરાબર છે, 10મો ટોપિક છે વેન ડાયાગ્રામ. બરાબર, એના પણ પ્રશ્નો રિસેન્ટલી બહુ પૂછ્યા છે એટલે એ પણ આપણી માટે અગત્યનો ટોપિક છે. પછી મિત્રો આવે સિલોગ્સ. 11મો શું આવે, સિલોગ્સ. આ સિલોગિઝમ રિસેન્ટલી 2-3 વર્ષથી પરીક્ષામાં, ગુજરાતની પરીક્ષામાં પૂછવાનો વધુ ક્રેઝ થયો છે. બાકી જનરલી છે ને આ બેંક અને એસએસસી ની પરીક્ષાઓમાં વધારે આવતા હતા. બેન્કિંગના ક્વેશ્ચન્સમાં જે લોકોએ બેંકની એક્ઝામ આપી હોય ને તેમના રીઝનિંગમાં 4-5 ક્વેશ્ચન્સ તમને જોવા મળે છે. બરાબર, પણ હવે આ ટોપિક તમને આપણી પરીક્ષાઓમાં પણ જોવા મળશે. બરાબર, તો એની ચર્ચા કરીશું. પછી આવશે સમસંબંધ, એનાલોજી, વર્ગીકરણ, પાસો, ડાઈસ, પછી સાઇન એન્ડ સિમ્બલ, સંકેત અને ચિહ્નો, કાઉન્ટિંગ ઓફ ફિગર, આકૃતિઓની ગણતરી, ત્રિકોણ ગણવા, ચોરસ ગણવા, લંબચોરસ ગણવા વગેરેની પણ ચર્ચા થશે. બરાબર છે, પછી એક બીજો અગત્યનો ટોપિક છે ડેટા સફિશિયન્સી, માહિતીની પર્યાપ્તતા. તમને એક ક્વેશ્ચન પૂછ્યો છે, નીચે અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યા છે. હા, એક ક્વેશ્ચન હશે ને સ્ટેટમેન્ટ હશે, તો એ પ્રમાણે તમારે ચેક કરવાનું છે ક્વેશ્ચન અને સ્ટેટમેન્ટની અંદર કે કયું સ્ટેટમેન્ટ, કયું વિધાન પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે અને કયાની જરૂર નથી. તો આ રીતની એક ચર્ચા પણ, આ રીતના પણ એક પ્રશ્ન નવા આવી શકશે. પીએસઆઈમાં પણ આવી શકે છે, કોન્સ્ટેબલમાં પણ આવી શકે છે, સીસીમાં પણ આવી શકે છે. ખાસ ધ્યાન રાખજો, સીસીમાં તો ઓલરેડી લાસ્ટ ટાઈમ પણ આવી ગયેલા હતા. બરાબર, ચલો એના પછી આવે ઇનઇક્વાલિટી, અસમાનતા. બરાબર, અગેન સીસીમાં પણ લાસ્ટ ટાઈમમાં હતા. બરાબર, પીએસઆઈ કોન્સ્ટેબલ પણ આવી શકે છે. પછી 19મો ટોપિક છે રોમન નંબર. બરાબર, અને લાસ્ટમાં 20મા નંબરનો ટોપિક છે જે તમને દેખાતો નહીં હોય, એ છે ડેટા ઇન્ટરપ્રિટેશન, એટલે માહિતીનું અર્થઘટન. બરાબર છે, માહિતીનું અર્થઘટન સૌથી અગત્યનો ટોપિક. બરાબર, જોવા જઈએ તો માહિતીનું અર્થઘટન એટલે મેથ્સમાં કહેવાય, પણ એનો સિલેબસમાં જ્યારે તમે જોશો ને તો એ રીઝનિંગમાં જ લખેલું હોય છે. બરાબર છે, તો એ આપણે કરાવી લઈશું, જેના લગભગ તમે એવરેજ માનીને ચાલો તો 4-5 ક્વેશ્ચન ઓછામાં ઓછા તમને જોવા મળશે. બરાબર છે, ચાલો તો આ આપણા સિલેબસની ચર્ચા થઈ ગઈ. બરાબર છે, હવે ફટાફટ આગળ જઈએ. એક ટોપિક છે નાનો અમથો, એને જોઈ લઈએ જરા, દિશાંતર. બરાબર છે, દિશાંતર વિશે થોડી ચર્ચા આપણે કરીશું. તો દેખો, દિશાંતરના ચર્ચા શરૂ કરીએ પહેલા આપણે અગેન આપણી બેચનો પહેલું લેક્ચર નથી, જસ્ટ ફોર ડેમો લેક્ચર છે. બાકી જ્યારે પહેલું લેક્ચર હશે ત્યારે એને ફરીથી આપણે નવેસરથી શરૂ કરવાના છીએ. બરાબર, એટલે એવી ચિંતા જરાય મિત્રો ન કરતા. પણ દેખો, દિશાંતર ચેપ્ટર જ્યારે ચર્ચા કરીએ, દિશાંતર તો શેને વિશે ભણવાનું હોય, દિશા અને અંતર વિશે ભણવાનું થાય કે નહીં? દિશાંતરમાં શેના રિલેટેડ ભણવાનું છે? દિશા અને અંતર રિલેટેડ. બોલો, બરાબર છે? તો આપણને દિશા અને અંતર રિલેટેડ જ્યારે પ્રશ્નો પૂછવાના, તો દિશાઓના પ્રકાર, કેટલી રીતની દિશા આવી શકે? તો મુખ્ય 2 પ્રકાર છે, મુખ્ય દિશા અને ગૌણ દિશા. મુખ્ય દિશાઓ કઈ છે મિત્રો અને ગૌણ દિશાઓ કઈ છે એની ચર્ચા કરી લઈએ.
ચલો તો મુખ્ય દિશાઓની અંદર મુખ્ય દિશાઓમાં 4 દિશા છે. મુખ્ય દિશામાં કેટલી દિશાઓ છે? 4 દિશાઓ છે. કઈ કઈ? બરાબર. તો કે સાહેબ ઉપર આવે ઉત્તર, અહીંયા ઉત્તર દિશા. ઉત્તરની સામે મિત્રો આવે દક્ષિણ, ઉત્તર દક્ષિણ. અહીંયા આવે પૂર્વ મિત્રો, અને અહીંયા આવશે પશ્ચિમ. ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ. બોલો ડન. તો આ મુખ્ય 4 દિશા છે, ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ. બરાબર. આ સિવાય બીજી 4 પેટા દિશા પણ આવશે. બીજી 4 પેટા દિશા પણ આવશે. એ 4 પેટા દિશા કઈ છે? ચલો, ગૌણ દિશા અથવા પેટા દિશા તમે એને કહી શકો છો. તો એ બે બીજી કઈ છે તો એની ચર્ચા કરી લઈએ. ચલો અહીંયા જોજો. ઉત્તર અને પૂર્વની વચ્ચે મિત્રો જે દિશા આવશે જેને આપણે ગુજરાતીમાં કહીએ ઈશાન દિશા, અથવા તો એને બીજું કહી શકીએ છીએ ઉત્તર પૂર્વ દિશા પણ કહી શકાય. બરાબર. એ જ રીતે દક્ષિણ અને પૂર્વની વચ્ચે અહીંયા આવશે અગ્નિ દિશા મિત્રો, અગ્નિ, જેને આપણે બીજું કહી શકીએ છીએ દક્ષિણ પૂર્વ દિશા. આને પૂર્વ દક્ષિણ નો કહેવાય હો, અને દક્ષિણ પૂર્વ જ કહી શકાય. બરાબર. ચલો બીજી વસ્તુ, પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે જે દિશા આવશે એને કહેવાય નૈઋત્ય. ગુજરાતીમાં એને નૈઋત્ય કહેવાય, પણ આપણે આ રીતે પણ યાદ રાખવાનું છે દક્ષિણ અને પશ્ચિમ દિશા, દક્ષિણ અને પશ્ચિમ દિશા. અને ઉત્તર અને પશ્ચિમ વચ્ચે મિત્રો જે દિશા આવે એને કહેવાય વાયવ્ય, વાયવ્ય દિશા. અને એને બીજું કહેવાય ઉત્તર પશ્ચિમ દિશા. કઈ દિશા કહેવાય? ઉત્તર પશ્ચિમ દિશા. બોલો ડન. તો આ 4 મુખ્ય દિશા અને પેટા દિશાઓ છે. ટોટલ તમને જોવા મળશે 8 દિશાઓ. આપણે 8 દિશાઓ વિશે ટોટલી માહિતી હોવી જોઈએ. બોલો સમજાઈ ગયું? હવે બીજી વસ્તુ, આ તમે જોશો ને આ ટોટલ ખૂણો, બોલો કેટલો થાય? તો કે ટોટલ ખૂણો થશે 360 ડિગ્રી. કેટલો થશે? 360 ડિગ્રી. બોલો બરાબર છે? 360 ડિગ્રી, 360 ડિગ્રી ખૂણો થશે. હવે 360 ડિગ્રીની અંદર તમે ધ્યાનથી જોશો ને તો બે મુખ્ય દિશા ઉત્તર અને પૂર્વ બ્લુ કલરથી લખેલી છે. બે મુખ્ય દિશાઓ વચ્ચે કેટલા અંશનો ખૂણો થશે? બે મુખ્ય દિશા વચ્ચે. તો જો ઉત્તર થી પૂર્વ ટોટલ 360 છે. માની લો કે મુખ્ય દિશાઓ જ ગણું, ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ, તો 4 મુખ્ય દિશાઓ છે. તો 360 ભાગ્યા 4 એટલે આ ખૂણો બને મારો 90 ડિગ્રી. કેટલા ડિગ્રી બને? 90 ડિગ્રી. ઉત્તર ને પૂર્વ વચ્ચે. એવી રીતે પૂર્વ અને દક્ષિણ વચ્ચે 90 ડિગ્રી થશે. દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે પણ 90 અંશનો ખૂણો, અને પશ્ચિમ અને ઉત્તર વચ્ચે પણ મિત્રો 90 અંશનો ખૂણો થશે. તો આ ટોટલ 4 દિશાઓ મુખ્ય દિશાઓ થઈ ગઈ. મુખ્ય દિશાઓ વચ્ચેના ખૂણા થઈ ગયા. બરાબર છે? ચલો એના પછી પેટા દિશા. માની લો કે સાહેબ બે પેટા દિશા વચ્ચે, તો બોલો પેટા દિશાઓ પણ 4 જ હતી ને? તો માની લો કે બે પેટા દિશા હોય, કઈ? અગ્નિ અને નૈઋત્ય. તો એ પેટા દિશાઓમાં પણ ટોટલ 360 ના 4 ભાગ પડશે. તો બે પેટા દિશા વચ્ચે પણ કેટલા અંશનો ખૂણો બને મિત્રો? 90 અંશનો. બે ગૌણ દિશા પેટા દિશા વચ્ચે પણ 90 અંશનો ખૂણો બનશે, અને બે મુખ્ય દિશા વચ્ચે પણ 90 અંશનો ખૂણો બનશે. પણ જો એવું હોય કે એક મુખ્ય દિશા અને એક પેટા દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો યાદ રાખવાનું 90 ના અડધા કેટલા ડિગ્રી ખૂણો બની જશે? 45 ડિગ્રી ખૂણો બનશે. બોલો ડન. 45 ડિગ્રી ખૂણો બનશે. ઓકે, ચાલો. તો આપણે 4 મુખ્ય દિશાઓ જોઈ, 4 પેટા દિશાઓ જોઈ. બરાબર છે? હવે થોડી બીજી ચર્ચા પણ કરી લઈએ. અહીંયા જોજો. હવે આ 4 મુખ્ય દિશાઓ થઈ ગઈ. મેં તમને કીધું કે બે મુખ્ય દિશાઓ વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રી મિત્રો? 90 ડિગ્રી. કેટલા ડિગ્રી? 90. તો જો 90 ડિગ્રી અહીંયા બને, 90 ડિગ્રી અહીંયા, 90 ડિગ્રી અહીંયા, 90 ડિગ્રી અહીંયા, ટોટલ 360 ડિગ્રી થઈ જશે. તો કે હા સાહેબ. હવે ઉપર જે દિશા હતી અહીંયા ઉપર, એ તમારી કઈ હતી? ઉત્તર હતી. કઈ દિશા? ઉત્તર દિશા. ઉત્તરની સામે મિત્રો કઈ આવે? દક્ષિણ. પછી અહીંયા આવે મિત્રો પૂર્વ, અને પછી અહીંયા આવશે પશ્ચિમ. બોલો ડન. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હા, હવે મુખ્યત્વે જે મિત્રોને સમસ્યા થાય છે અહીંયા આ ચેપ્ટરની અંદર, એ થાય છે ડાબી અને જમણી દિશા નક્કી કરવા માટે. ડાબી અને જમણી દિશા નક્કી કરવા માટે. બરાબર છે? તો જો તમે ઘડિયાળને જોઈ છે ને, ઘડિયાળની કાંટાની દિશા, ઘડિયાળની કાંટો આમ ફરે, આમ ફરે. બોલો બરાબર? આમ ફરે ને?
તો ઘડિયાળના કાંટાની દિશામાં તમે કોઈ પણ દિશાની ઘડિયાળના કાંટાની દિશામાં જશો ને તો તમને જે તે દિશાની જમણી દિશા મળશે. કઈ દિશા મળશે? જમણી દિશા. એટલે ઘડિયાળના કાંટાની દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં એટલે ક્લોકવાઇઝ ડાયરેક્શન. તો તમે જે તે દિશાની કઈ દિશા બાજુમાં પહોંચશો? જમણી બાજુ. કઈ બાજુ પહોંચી જશો? જમણી બાજુ. જેમ કે ઉત્તર છે, ઉત્તર. બોલો ઘડિયાળનો કાંટો આમ જાય ને, તો બોલો ઉત્તરની જમણી દિશા એટલે આમ કઈ દિશા આવી જાય? પૂર્વ. તો બોલો ઉત્તરની જમણી કઈ થાય? પૂર્વ થશે. ચલો હજી ઘડિયાળનો કાંટો આમ આગળ જાય તો બોલો પૂર્વથી આગળ એટલે પૂર્વની જમણી દિશા એટલે કઈ થાય? દક્ષિણ. બરાબર. ચલો આ દક્ષિણ, ઘડિયાળનો કાંટો આમ આગળ જાય તો દક્ષિણની જમણી દિશા એટલે કઈ આવે? પશ્ચિમ. પશ્ચિમની જમણી દિશા એટલે ઉત્તર. તો તમે જો ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર. એટલે તમને કોઈ પણ દિશાની જમણી દિશા કીધી હોય, જેમ કે ઉત્તરની જમણી એટલે પૂર્વ, પૂર્વની જમણી એટલે દક્ષિણ, દક્ષિણની જમણી એટલે પશ્ચિમ ને પશ્ચિમની જમણી એટલે ઉત્તર. બરાબર છે. તો આ કોઈ પણ દિશાની જમણી દિશા થઈ ગઈ. સમજાઈ ગયું? ચાલો બીજી વસ્તુ, કોઈ પણ દિશાની ડાબી દિશા. કોઈ પણ દિશાની કઈ બાજુ? ડાબી દિશા. તો ડાબી એટલે આમ થાય. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. બરાબર છે. તમે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જાઓ ને જે તે દિશાની કઈ બાજુમાં પહોંચી જાઓ? ડાબી બાજુમાં. કઈ બાજુમાં? ડાબી બાજુમાં. તો જેમ કે આ ઉત્તર છે, તમે સમજો ઉત્તર દિશા છે, મારો ડાબો હાથ આમ આવે ને, તો ઉત્તરની ડાબી દિશા એટલે કઈ થાય? પશ્ચિમ. પશ્ચિમની ડાબી દિશા એટલે મિત્રો દક્ષિણ. બરાબર છે. કેમ કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, પશ્ચિમની ડાબી એટલે કઈ થાય? દક્ષિણ થાય. દક્ષિણની ડાબી એટલે મિત્રો પૂર્વ, અને પૂર્વની ડાબી એટલે પાછી ઉત્તર. બરાબર છે. તો તમે જો ઉત્તરની ડાબી દિશા એટલે પશ્ચિમ થશે, હા, પશ્ચિમની ડાબી એટલે દક્ષિણ, દક્ષિણની ડાબી એટલે પૂર્વ અને પૂર્વની ડાબી એટલે ઉત્તર. તો એમ તમારી આ ચાર દિશાઓ આવી ગઈ. બરાબર છે. ડાબી અને જમણીમાં જેટલું ક્લિયર થઈ જશો ને એટલું તમને આ રીતના પ્રશ્નોમાં ઈઝી થઈ જશે. ડાબી અને જમણીમાં જેટલા ક્લિયર થઈ જશો એટલું વધુ ઈઝી થઈ જશે. બરાબર છે. ચાલો ડન. ઓકે ચલો હવે આગળ ચર્ચા કરીએ કે ડાબી જમણી ક્લિયર થઈ ગયું હોય તો આપણે જરા ટાઈપ વાઇઝ પ્રશ્નોમાં જઈએ. પણ પ્રશ્નોમાં જઈએ પહેલા તાજેતરમાં જાહેર થયેલી પીએસઆઈ ની 858 જગ્યાઓ માટે આપણે પ્રતિષ્ઠા કરીને બેચ લોન્ચ કરી છે, જે પ્રિલિમ્સ પ્લસ મેન્સ, ધ્યાન રાખજો પ્રિલિમ પ્લસ મેન્સ લાઈવ બેચ છે, જેની અંદર ઓનલાઈન અને ઓફલાઈન હાઇબ્રિડ બેચ આપણે ચલાવવાના છીએ. એટલે જે મિત્રોને ઓફલાઈન પણ આપણી જોડે જોડાવવું હોય જોડાઈ શકે છે અને ઓનલાઈન પણ જોડાઈ શકે છે. બેચ શરૂ થઈ રહી છે બીજા મહિનાની, એટલે બીજા મહિનાની 1લી તારીખે. સમય છે સવારે 10 થી 12. લાઈવ લેક્ચર રહેશે, મટીરિયલ પણ મળશે અને તમારો રેગ્યુલર બેઝિસ પર ટેસ્ટ પણ લેવામાં આવશે. પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે જ પણ, માની લો કે જે વિદ્યાર્થી મિત્રો ગામડાના છેવાડે છે, બરાબર છે, એ લોકો અહીંયા ગાંધીનગર સુધી નથી આવી શકતા, તો એ મિત્રો માટે લાઈવ બેચ પણ મળી રહેશે અને જેની ફી ફક્ત અને ફક્ત પહેલા 100 વિદ્યાર્થીઓ માટે જ ટોટલ 50% ડિસ્કાઉન્ટ સાથે તમને 5000 રૂપિયામાં એટલે 4999 માં મળી રહેશે. બરાબર છે. તમને અહીંયા વધુ માહિતી માટે અહીંયા તમને એક ફોન નંબર પણ બતાવતો હશે કે 85115501 અને 50, એની ઉપર તમે કોન્ટેક્ટ કરીને વધુ માહિતી પણ મેળવી શકો છો. બરાબર છે. આપણું સેન્ટર ગાંધીનગરમાં આવેલું છે, કુડાસણની અંદર, એચજી મોલ સુએસ સોલિટરમાં. ત્યાં તમે આવીને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો, આપણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેકલ્ટી સાથે પણ મળી શકો છો અને તમારું એડમિશન કન્ફર્મ પણ કરાવી શકો છો. બરાબર. ચલો તો વધુ માહિતી માટે આપણી ઓનલાઈન એપ્લિકેશન છે એચજી મોલ ધ એપ, બરાબર છે, એ ડાઉનલોડ કરીને પણ તમે વધુ માહિતી મેળવી શકો છો. ચાલો હવે દિશાંતરની અંદર પહેલી ટાઈપ નંબર 1 ઉપર જે દેખો મેં તમને ખાલી બતાવવાનો પ્રયત્ન છે કે આપણે કેવી રીતે ચાલીશું. તો દેખો પહેલી ટાઈપ નંબર 1, દરેક ચેપ્ટરમાં આવી છે, ટાઈપ વાઇઝ આપણે ક્વેશ્ચન શરૂ કરીશું. તો પહેલો ક્વેશ્ચન તમને બોર્ડ ઉપર દેખાતો હશે મિત્રો. પહેલો ક્વેશ્ચન તમને બોર્ડ ઉપર દેખાતો હશે કે દુર્ગેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શું કરે છે? શરૂઆત કરે છે. દુર્ગેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 7 કિલોમીટર પૂર્વમાં ચાલે છે. ક્વેશ્ચનને જરા ધ્યાનથી વાંચીએ. પ્રસ્થાન બિંદુથી. હવે મિત્રો પ્રસ્થાન બિંદુ કોને કહેવાય? તો આપણે જેમ આવી રીતે 4 દિશા બતાવી હતી ને, હા, તો બોલો 4 દિશાની અંદર
જે બરાબર વચ્ચે આ જે સેન્ટર છે એને આપણે હંમેશા શું કહીશું? પ્રસ્થાન બિંદુ કહીશું. કોઈ પણ પ્રશ્નની અંદર શરૂઆત ત્યાંથી જ કરવાની. બરાબર છે? તે 7 કિલોમીટર પૂર્વમાં ચાલે છે. કેટલા કિલોમીટર? 7 કિલોમીટર પૂર્વમાં ચાલે છે. બરાબર, તો પૂર્વ દિશા આમ આવે કે નહીં? 7 કિલોમીટર પૂર્વમાં. દેખો પહેલો ક્વેશ્ચન છે એટલે આ બધું સમજાવું છું, બાકી ડાયરેક્ટ આમ પરીક્ષા આ રીતે નથી કરવાનું આપણે. પણ માની લો કે પહેલો જ ક્વેશ્ચન છે તો આપણે થોડી ચર્ચા એને કરી લઈએ કે 7 કિલોમીટર પૂર્વ દિશામાં ચાલે છે. તો આમ પૂર્વ તરફ પ્રસ્થાન બિંદુથી કેટલા કિલોમીટર મિત્રો? 7 કિલોમીટર. ત્યારબાદ ડાબી તરફ વળી. બોલો, હવે આ પૂર્વ દિશામાં છે ને, મેં તમને કહ્યું હતું ડાબી તરફ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. યા તો પછી પૂર્વ તરફ કોઈ વ્યક્તિ આમ જોઈને ઊભો હોય, આમ જોઈને ઊભો હોય તેનો જમણો હાથ નીચે હોય અને ડાબો હાથ ઉપર, તો ડાબી તરફ એટલે કઈ દિશા થાય? ઉત્તર દિશા. તો અહીંથી ઉત્તર દિશા તરફ જાય છે. કઈ દિશા તરફ? ઉત્તર દિશા તરફ. કઈ દિશામાં? પૂર્વથી 7 વળીને ડાબી તરફ વળીને કેટલા કિલોમીટર? 9 કિલોમીટર ચાલે છે. કેટલા કિલોમીટર? 9 કિલોમીટર. તો તેનું મુખ કઈ દિશામાં હશે? બોલો, ફાઇનલી એનું મુખ આ ઉત્તરમાં હોય, તેનો જવાબ શું આવે? ઉત્તર આવે. કઈ દિશામાં હશે? ઉત્તર તરફ. માની લો કે તમે ક્વેશ્ચન વાંચો ને, વાંચીને પણ જવાબ આપી શકો કે પહેલા એ પૂર્વ દિશામાં જાય છે, પછી ત્યાંથી ડાબી તરફ વળીને 9 કિલોમીટર, ડાબી તરફ એટલે પૂર્વની ડાબી એટલે ઉત્તર થાય, તો ડાબી તરફ વળીને, તો ડાબી તરફ વળો એટલે ઉત્તર તરફ, ને ઉત્તરમાં જે ચાલતું તેનું મુખ ઉત્તરમાં જ હોય ને ભાઈ. હા, તો સીધું મારો જવાબ શું આવી જાય? ઉત્તર આવી જાય. શું આવી જાય? ઉત્તર. બરાબર છે? તો બહુ સિમ્પલ ક્વેશ્ચન, એકદમ બેઝિક ક્વેશ્ચન થી જ આપણે હંમેશા શરૂ કરીશું અને ધીરે ધીરે એક એડવાન્સ લેવલ સુધી આપણે જઈશું. તો આ પર્ટિક્યુલર ક્વેશ્ચનનો આન્સર શું આવી જાય? ઉત્તર આવે. બરાબર છે? ચલો નેક્સ્ટ જઈએ બીજો એક ક્વેશ્ચન. હવે જો આ જ ક્વેશ્ચનને થોડું આપણે ઝડપી કરવાનો પ્રયત્ન કરીશું, ડાયરેક્ટ કરવાનો પ્રયત્ન કરીશું. કેવી રીતે? સાહેબ, સંજીવ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. જોજો, સંજીવ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલીને, ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલીને, એટલે ઉત્તરમાં, ઉત્તર એટલે ઉપરની તરફ કેટલા કિલોમીટર? 5 કિલોમીટર. ત્યારબાદ જમણી તરફ વળીને 2 કિલોમીટર. ઉત્તરની જમણી એટલે પૂર્વ થાય ને મિત્રો. કેટલા કિલોમીટર ચાલે છે? 2 કિલોમીટર. બોલો, ડન. ફરીથી જમણી તરફ વળે છે અને 1 કિલોમીટર ચાલે છે. બોલો, ફરીથી જમણી તરફ વળે છે અને 1 કિલોમીટર ચાલે તો તે કઈ દિશામાં જતો હશે? બોલો, ફરી જમણી તરફ વળીને, પૂર્વની જમણી એટલે મિત્રો દક્ષિણ થાય, 1 કિલોમીટર ચાલે તો બોલો એ કઈ દિશામાં જતો હશે? તો કે દક્ષિણ દિશામાં. તમારો જવાબ શું આવી જાય ખબર મિત્રો? દક્ષિણ આવી જાય. શું આવી જશે? દક્ષિણ. શું આવી જશે? દક્ષિણ દિશા આવી જશે. હા, તો આ રીતના તમને ક્વેશ્ચન એકદમ બેઝિક થી આપણે શરૂ કરીશું. બેઝિક થી શરૂ કરવાનું કારણ એ છે કે માની લો કે કોઈને ડાબીમાં જમણીમાં કંઈ કન્ફ્યુઝન થતું હોય ને, તો ધીરે ધીરે આ બેઝિક ક્વેશ્ચન્સમાં છે બધું સોલ્યુશન મળી જાય. અને એના પછી શું થાય ફાયદો આપણને? કે જ્યારે અઘરા પ્રશ્નો આવે, આ તો ટાઈપ નંબર 1 છે, ટોટલ ખાલી દિશાંતરમાં જ 11 ટાઈપના પ્રશ્નો બને. કોડિંગ વાળા, ડીકોડિંગ વાળા, ડેટા સફિશિયન્સી વાળા, બધા જ પ્રશ્નો આપણે એની અંદર લઈ લઈશું. એક પણ પ્રકારનો પ્રશ્ન તમારો દિશાંતરનો ના છૂટે એની જવાબદારી મારી. તમે રીઝનિંગ ટોટલી મારી ઉપર છોડી શકો છો. તમને એસએસસી ના, બેન્કિંગના દરેક પ્રકારના જે નવી વેરાયટીના પ્રશ્નો છે, માની લો કે હમણાં બિહારમાં હવલદારની એક્ઝામ લેવાઈ ગઈ છે, યુપીમાં લેવાઈ ગઈ છે, તો એના લેટેસ્ટ ક્વેશ્ચનની પણ આપણે ડિસ્કશન કરીશું. જે રીતના પ્રશ્નો બની શકતા હોય અપકમિંગ એક્ઝામમાં, દરેકે દરેક પ્રકારના પ્રશ્નો તમને અહીંયા જોવા મળશે. પણ હા, શરૂઆત હંમેશા એકદમ બેઝિકથી કરીશું, જેથી કરીને એકદમ નવો વિદ્યાર્થી છે, જેને બિલકુલ કંઈ જ ખબર નથી મેથ્સમાં કે રીઝનિંગમાં, જે 12 પાસ છે સીધો કોન્સ્ટેબલની તૈયારી કરવા અને કોમ્પિટિટિવ ફિલ્ડ શું છે એ જ ખબર નથી, તો એવા વિદ્યાર્થીઓ માટે એકદમ બેઝિક લેવલથી આપણે શરૂ કરવાના છીએ. બરાબર છે? એક તમને બેઝિક અહીંયા થોડો ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે? ચલો એક બીજો ક્વેશ્ચન જોઈ લઈએ. હવે આ જ ક્વેશ્ચનને એકદમ ટૂંકી રીતે વગર કોઈ આકૃતિ દોરે પણ તમારે કરવું હોય તો પણ કરી શકાય છે. આ બધું હું શીખવાડીશ બેચમાં, ચિંતા ન કરતા. હાલ તો ખાલી ને ખાલી તમને એક હિન્ટ આપવાની થાય છે. બરાબર છે? ખાલી ને ખાલી તમને એક હિન્ટ આપવાની થાય, તમે આવી રીતે પ્રશ્ન કરી શકો. તમે જો બતાવો, રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિલોમીટર કઈ દિશામાં જાય છે? પશ્ચિમ દિશામાં. બોલો, પશ્ચિમ દિશામાં જાય છે ને, કેટલા કિલોમીટર? 3 કિલોમીટર. પછી તે પોતાની જમણી તરફ, કઈ તરફ? જમણી તરફ. એટલે ઓકે, ચલો નેક્સ્ટ જઈએ. જમણી બાજુ વળીને, ફરીથી રાઈટ સાઈડ વળીને અને અંતે ડાબી બાજુ વળીને ઉભા રહો, તો લેફ્ટ સાઈડ વળીને. તો તમારું મુખ કઈ દિશામાં? જોજો વગર કોઈ આકૃતિ દોરે. એક વખત જમણી અને એક વખત ડાબી કેન્સલ થઈ જાય. બરાબર? તો ઉત્તરની જમણી દિશા, સીધો મારો જવાબ મિત્રો આવી જાય પૂર્વ. મારો આન્સર શું આવી જાય? પૂર્વ દિશા. ઓપ્શન નંબર સી. તો વગર કોઈ આકૃતિ દોરીને પણ તમે આન્સર લઈ શકો છો.
આ રીતની આપણે શોર્ટ ટ્રિક્સ પણ શીખવાના છીએ, પણ એ પ્રોપર લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું. આની માટે તમને પ્રોપર લેક્ચર આપણે જ્યારે પહેલો ડેમો લેક્ચર હશે ત્યારે ટોટલ ચર્ચા કરીશું. બરાબર છે? ચલો, તો આ તમને એક બેઝિક થોડી માહિતી આપી દીધી. રિઝનિંગનો સિલેબસ શું છે કહી દીધું. બરાબર છે? પીએસઆઈ કોન્સ્ટેબલમાં રિઝનિંગનું ઇમ્પોર્ટન્સ શું છે એ તમને કહી દીધું છે. બરાબર? ચલો, એના પછી જે પણ મિત્રો એ પીએસઆઈ ને પણ ખાલી ને ખાલી કોન્સ્ટેબલની તૈયારી કરવા માંગતા હોય તો એ મિત્રો માટે આપણે સન્માન, જેમ કે પીએસઆઈ માટે પ્રતિષ્ઠા નામ હતું બેચનું, કોન્સ્ટેબલ માટે સન્માન માટે, કેમ કે અહીંયા છે ને હવે સન્માનની લડત છે મિત્રો, પોતાના આત્મસન્માનની લડત આવી ગઈ છે અને એ માટે આપણે સન્માન કોન્સ્ટેબલ બેચ માટે લોન્ચ કર્યું છે. સન્માન બેચ જે પણ ઓનલાઈન ને ઓફલાઈન બંને મોડમાં છે. બેચ શરૂ થાય છે 1 તારીખે, બીજા મહિનાની 1 તારીખે, અને જેનો સમય છે 10 થી 12, અને જેની ફી ફક્ત છે 3999. અગેન ધ્યાન રાખજો, પ્રથમ 100 વિદ્યાર્થી મિત્રો માટે આ ઓનલાઈન બેચ છે. તમને ઓનલાઈન તમે પરચેસ કરી શકો છો આપણી એપ્લિકેશન એજ્યુમોલ ઉપરથી. બરાબર? 50% ડિસ્કાઉન્ટ તમને આપવામાં આવ્યું છે પર્ટિક્યુલર બેચની અંદર. બરાબર? અને આ ડિસ્કાઉન્ટ પહેલા 100 વિદ્યાર્થી મિત્રો માટે જ છે, એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. 3999 રૂપિયામાં. ક્લિયર છે? બરાબર? ચાલો, વધુ માહિતી માટે તમને અહીંયા નંબર પણ દેખાતો હશે, એ નંબર પર ફોન કરીને આપણી એપ્લિકેશન પર પરચેસ કરી શકો છો, કોર્સ વિશે વધુ માહિતી લઈ શકો છો. એ સાથે સાથે તમને તમારા માટે સૌથી જોરદાર, મેં તમને કહ્યું હતું કે એજ્યુમોલ તમારા માટે ગજબની વસ્તુ લઈને આવી રહ્યું છે. તો એ વસ્તુ શું છે અહીંયા જોઈ લો સાહેબ. પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે ફૂલ ડે ગેરંટેડ બેચ સાહેબ, ગુજરાતમાં પહેલી વખત ગેરંટેડ બેચ લઈને આપણે આવી ગયા છે, ગેરંટી સાથે. બરાબર છે? ફૂલ ડે ગેરંટેડ બેચ, 10 કલાક ફરજિયાત લાઇબ્રેરી વાંચન સાથે આપણે અહીંયાથી તમને તૈયારી કરાવવાના છીએ. બરાબર છે? ગેરંટી સાથે કે તમે કોન્સ્ટેબલ કે તમારે પીએસઆઈ બની જશો એ રીતે. બરાબર? તમે બેચ સ્ટાર્ટ ક્યાંથી થાય છે જોઈ લો છો. બીજા મહિનાની 1 તારીખથી સવારે 10 થી 12 નો સમય છે. બરાબર છે? ફેકલ્ટી ટીમ કોણ છે? સૌથી પહેલા એજ્યુમોલના મેન્ટર શ્રી ડોક્ટર પિયુષ શુક્લા સાહેબ, જે પોતે પીએચડી સાયન્ટિસ્ટ છે આઈઆઈટી દિલ્હીમાંથી. બરાબર છે? અને એમના મેન્ટરશિપ નીચે ટોટલ તમને આખી 10 ફેકલ્ટીની ટીમ દેખાતી હશે. પહેલા મેથ્સ સિદ્ધાર્થ પંડ્યા સાહેબ લે છે, જેમનો 10 વર્ષથી વધુ અનુભવ છે. પછી રીઝનિંગ હું લેવાનો છું, જેનો 6 વર્ષથી વધુ એક્સપિરિયન્સ છે. પછી બધા જ ફેકલ્ટી તમે જોઈ રહ્યો છો, બધા જ બહુ જ ફેમસ ફેકલ્ટી છે, ગુજરાતના બહુ નામચીન ફેકલ્ટી છે અને વર્ષોથી પોતાની સેવા આપી રહ્યા છે. અને એવા જ ફેકલ્ટી તમને થ્રુઆઉટ કોર્સ દરમિયાન તમારી સપનાની જોબ મેળવવા માટે, તમારી ખાખી વર્દી મેળવવા માટે તમને કન્ટિન્યુઅસ મદદ કરવાના છે. બરાબર છે? એના પછી ઋતુરાજ રાણા સાહેબ છે ઇન્ડિયન પોલિટીમાં. ગુજરાતી લેંગ્વેજ અને ડિસ્ક્રિપ્ટિવ માટે ડોક્ટર આશાબેન છે. ઇંગ્લિશ લેંગ્વેજ અને ડિસ્ક્રિપ્ટિવ માટે કીર્તિ જે ત્રિવેદી સાહેબ છે. ઇકોનોમી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન માટે ભાવિક રાવ સાહેબ છે. જય પંડ્યા સાહેબ છે કલ્ચર અને જનરલ નોલેજ માટે. નિમેશ મકવાણા સાહેબ છે સાયન્સ અને ટેકનોલોજી માટે. અનીશ મેમન સાહેબ છે જીઓગ્રાફી અને એન્વાયરમેન્ટ માટે. અને હિસ્ટ્રી ગુજરાત અને ભારત બંને માટે ડોક્ટર ઋષિ વ્યાસ સાહેબ છે. બરાબર છે? એટલે આપણી ફેકલ્ટી ટીમ બહુ જ સારી છે, બહુ જ એક્સપિરિયન્સ ફેકલ્ટી ટીમ છે. બરાબર? અને એમની સાથે જોડાઈને તમે તમારી સફળતા મેળવવા માંગતા હોય તો બને તેટલા વહેલા તે પહેલાના ધોરણે એજ્યુમોલનો સંપર્ક કરો. ઓફલાઈન ગેરંટેડ બેચ છે. બરાબર છે? એના માટે પણ વધુ ને વધુ, કેમ કે એમાં પણ બહુ લિમિટેડ સીટ્સ જ આપણે રાખવાના છે, કેમ કે આપણે ત્યાં ગેરંટી સાથે રિઝલ્ટ આપવા માંગીએ છીએ. એટલે લિમિટેડ બેચમાં જ તમે જોડાઈ જાઓ, જેથી કરીને તમે તમારી એક કોન્સ્ટેબલ કે એક પીએસઆઈની સીટ નક્કી કરી શકો. બરાબર છે? તો આજના લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. વધુ માહિતી માટે કનેક્ટેડ રહેજો, આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, આપણી એપ્લિકેશનને જોડાઈ જજો, જેથી કરીને વધુ માહિતી સાથે તમે જોડાઈ શકો. મળીએ નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.